નમસ્તે. શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું સીએસસી આઈડી થી પાન કાર્ડ કઈ રીતે બનાવી શકીએ. સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું. તેમાં ટાઈપ કરીશું સીએસસી. સીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, ડિજિટલ સેવા પોર્ટલ. તે આપણે ઓપન કરી લેશું. લોગિન ઉપર ક્લિક કરી દઈએ. યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી દેશું. કેપ્ચા ફિલઅપ કરી લઈએ. સાઇન ઇન ઉપર ક્લિક કરી દઈએ. સાઇટ પ્રોબ્લેમના કારણે લોડ લઈ રહ્યું છે. ડિક્લેરેશન આપણે વાંચી લેશું. દર 3 મંથે આપણે અપડેટ કરવાનું રહે છે. સર્ચ પર ક્લિક કરી દઈએ તો ટાઈપ કરીશું પાન. વેબસાઇટ આવી જશે. ચોથા નંબરની યુટીઆઈ ની વેબસાઇટ છે, આપણે ઓપન કરી લઈએ. ક્લિક એડ ઉપર ક્લિક કરી દઈએ. રજીસ્ટર મોબાઈલ નંબર અને જીમેલ નો ઓટીપી જશે. ઓકે આપી દઈએ. વેરિફિકેશન કોડ સેન્ડ થઈ ગયેલ છે. જેટલી વાર આપણે લોગિન કરીશું તે દેખાડશે. સબમિટ ઉપર ક્લિક કરી દેશું. એપ્લાય ન્યૂ પાન ઉપર ક્લિક કરવાનું થશે. કોઈ કરેક્શન કરવું હોય તો એપ્લાય ચેન્જ ઉપર ક્લિક કરવાનું થશે. અત્યારે આપણે નવું પાન કાર્ડ કાઢીએ છીએ. એપ્લાય ફોર ન્યૂ પાન ઉપર ક્લિક કરી દેશું. પેપરલેસ તમારે કરવું હોય તો એકવાર ડિક્લેરેશન તમે વાંચી લેજો. તેમાં આપણે ઈકેવાયસી કરવાનું થશે. ડોક્યુમેન્ટ આપણે વોઇસ ઉપર સેન્ડ કરવાના થતા નથી. તેમને ડિક્લેરેશન એકવાર આપણે જોઈ લેશું. ઓકે આપી દઈએ. ફિઝિકલ પાન હોય છે તેમાં આપણે ડોક્યુમેન્ટ મોકલવાના થાય છે ઓફિસ ઉપર. કઈ જગ્યા પર મોકલવા તે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ 4 જગ્યા આપણે મોકલી શકીએ છીએ: નવી મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને ન્યૂ દિલ્હી. ડિજિટલ પાન કાર્ડ હોય છે તેમાં આપણે ડોક્યુમેન્ટ ઓફિસ ઉપર સેન્ડ કરવાના થતા નથી. આધાર બેઝ આપણે ઈકેવાયસી થી પાન કાર્ડ કાઢી શકીએ છીએ. આપણે ફિઝિકલી કાઢીએ છીએ. તેમનું ડિક્લેરેશન એકવાર આપણે જોઈ લેશું. એપ્લિકેશન ટાઈપ ઉપર સિલેક્ટ કરી લઈએ. તેમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરીએ છીએ. જો એનઆરઆઈ હોય તો આપણે યસ આપવાનું થશે, અથવા ના હોય તો નો આપવાનું થશે. આપણે નો આપી દઈએ છીએ. આપણે પાન કાર્ડ મોડ જોઈ લઈએ. ફિઝિકલ અને ડિજિટલ બંને પાન કાર્ડ જોતા હોય તો આપણે બોથ ફિઝિકલ પાન એન્ડ ઈ પાન કાર્ડ ઉપર ક્લિક કરવાનું થશે. અને ડિજિટલ ખાલી પાન કાર્ડ જોઈએ તો આપણે સેકન્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું થશે. આપણે બંને જોઈએ છીએ, આપણે બોથ સિલેક્ટ કરી લઈએ છીએ. સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. આપણે સૌપ્રથમ પર્સનલ ડિટેલ આપણે ફિલઅપ કરવાનું થશે. રેફરન્સ નંબર આવી ગયેલ છે તે નોટ કરી લેશું. ટાઇટલ સિલેક્ટ કરી લઈએ. કુમારી શ્રી કે એસએમટી. મેરેજ થઈ ગયેલા છે એટલે આપણે એસએમટી સિલેક્ટ કરીએ છીએ. આધાર કાર્ડ બેઝ આપણે નામ લખવાનું થશે. આધાર કાર્ડમાં ફર્સ્ટ સરનેમ હોય તો આપણે ફર્સ્ટ નેમમાં સરનેમ લખવાની થશે. મિડલ નેમ ફરજિયાત નથી. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ફરજિયાતમાં આવશે. આપણે ફર્સ્ટ નેમ એન્ટર કરી દઈએ છીએ. મિડલ નેમ એન્ટર કરી દઈએ. લાસ્ટ નેમ એન્ટર કરી દઈએ.
કોઈ નામ હોય તો આપણે યસ આપવાનું થશે, ના હોય તો નો આપવાનું થશે. જેન્ડર ઓટોમેટિક સિલેક્ટેડ જ હશે, તમે ચેન્જ કરવું તો કરી શકો છો. આપણે કેલેન્ડરમાંથી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લઈએ. બધી ડિટેલ આપણે આધાર કાર્ડ મુજબ જ સિલેક્ટ કરીએ છીએ. એડ્રેસ આપણે જોઈ લઈએ, ઓફિસ કે રેસિડેન્સ. આપણે રેસિડેન્સ સિલેક્ટ કરીએ છીએ. આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું થશે, ગુજરાત. ઓફિસ સ્ટેટ સિલેક્ટ કરવાનું થશે, ત્યાં પણ ગુજરાત જ આવશે. રિપ્રેઝેન્ટેટિવ આપણે અત્યારે છે ને 18 વર્ષથી નાના હોય તો રિપ્રેઝેન્ટેટિવ આપણે સિલેક્ટ કરવાના થાય છે. એટલે આપણે આને બ્લેન્ક જ રાખીએ છીએ. આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ. ફરી પાછા આધાર કાર્ડ નંબર આપણે લખવાના થશે. ઓકે પર ક્લિક કરી દઈએ. આધાર કાર્ડમાં જે નામ છે તે પ્રમાણે આપણે નામ લખવાનું થશે. નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી દઈએ. આઈડેન્ટિટી પ્રૂફમાં આપણે આધાર કાર્ડ જ આવશે. એડ્રેસ પ્રૂફ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તેમાં કોઈ પણ વસ્તુ આપણે આપી શકીએ છીએ. આપણે આધાર કાર્ડ જ અત્યારે આપી દઈએ છીએ. તમે એકવાર જોઈ લેજો. ડેટ ઓફ બર્થમાં પણ આપણે આધાર કાર્ડ જ આપવાનું થશે. મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દઈએ છીએ. યુટીઆઈ પાન કાર્ડ છે એટલા માટે આપણે પેમેન્ટ પહેલા કરવાનું થશે. એનએસડીએલ હોય તો આપણે પેમેન્ટ લાસ્ટમાં કરવાનું થાય છે. 97 રૂપિયા આપણા વોલેટમાંથી કટ થશે અને 107 રૂપિયા કસ્ટમર પાસેથી લેવાના થશે. પાસવર્ડ એન્ટર કરી દઈએ. વેલિડિટી પર ક્લિક કરી દઈએ. વોલેટ પિન એન્ટર કરવાનું થશે. તે ઉપર ક્લિક કરી દઈએ. પેમેન્ટ સક્સેસફુલ. આપણે કોન્ટેક્ટ ડિટેલ લખવાની થશે. આધાર ઓથેન્ટિકેશન છે, ઓકે આપી દઈએ. મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. મોબાઈલ નંબરને બધી વસ્તુ આપણે હાઈડ કરીએ છીએ પ્રાઇવસીના કારણે. ઈમેલ એન્ટર કરી દઈએ. જે ઈમેલ છે તેમાં 72 કલાકની અંદર ડિજિટલી પાન કાર્ડ સેન્ડ કરવામાં આવશે. પેરેન્ટ્સ ડિટેલ આપણે લખવાની થશે. જો આપણે મધર નેમ પાન કાર્ડમાં જોતું હોય તો યસ આપવાનું થશે, ના જોતું હોય તો આપણે નો આપવાનું થશે. આપણે નો આપી દઈએ છીએ. ફાધર નેમ લખવાનું થશે. આપણે જે આગળ પ્રમાણે સરનેમ પહેલા લખેલ છે તો ફાધર નેમમાં પણ સરનેમ પહેલા લખીશું. ફાધર નેમ લખતી વખતે ડોક્યુમેન્ટની કોઈ જરૂરત નથી. આપણે જે નામ હોય તે લખી શકીએ છીએ, પણ જો ચેન્જ કરવાનું થશે તો જરૂરત પડશે. એટલે ખાસ બધી વસ્તુ ધ્યાન રાખીને લખવાની થશે. આ બેનના મેરેજ થઈ ગયેલ છે એટલે તેમના પિતાની બધી ડિટેલ લખવાની થાય છે. તેને આપણે બ્લેન્ક છોડવાનું થશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દઈએ.
આપણે એડ્રેસ ડિટેલ લખવાની થશે. ડોર કે બ્લોક નંબર કે શેરીનું નામ આપણે લખી શકીએ છીએ. બિલ્ડિંગ કે વિલેજ નેમ લખવાનું થશે. પોસ્ટ ઓફિસ નેમ લખવાનું થશે. તાલુકાનું નામ લખવાનું થશે. જિલ્લો તે સિલેક્ટ કરવાનો થશે. પિનકોડ નંબર લખવાના થશે. પિનકોડ નંબર ફરજિયાત બધાએ લખવા. ઓફિસ એડ્રેસ લખવાનું થશે. ઓફિસ નેમ લખી નાખીએ. ફ્લેટ કે ડોર નેમ લખવાનું થશે. વિલેજ નેમ લખવાનું થશે. પોસ્ટ ઓફિસ લખવાનું થશે. જો તમારે પાન કાર્ડ કઢાવવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તેજસ ઇન્ફો સેન્ટર નિયર મેન ગેટ વરાકોટડા. તમે આવી શકો છો, હું તમને કાઢી આપીશ. જો તમારે જાતે કાઢવું હોય તો તમે આ પ્રોસેસ તમે ફોલો કરી શકો છો. સોર્સ ઓફ ઇન્કમ આપણે લખવાની થશે. જે તમારે આવતી તે આપણે સિલેક્ટ કરવાનું થશે. આપણે નો ઇન્કમ તો હાલ સિલેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેશું. પ્લીઝ ચેક એવો કોડ ડિટેલ. એવો જે કોડ છે તે એકવાર ફરજિયાત બધા ચેક કરી લેવો. આ જે કોડ છે તેના ઉપરથી પાન કાર્ડ પોસ્ટ દ્વારા સેન્ડ કરવામાં આવે છે. રિપ્રેઝેન્ટ ડિટેલ બધી બ્લેન્ક જ આવશે. યોર કેપેસિટી હિમ સેટ લખવાનું થશે. વેરિફિકેશન પ્લેસ વરાકોટડા. નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ. અગાઉ જે આપણે સિલેક્ટ કરેલ છે તે ડોક્યુમેન્ટ આવી જશે. આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તેમની સાઈઝ બતાવેલ છે તે એકવાર જોઈ લેવી. સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. ફોર્મ આવી ગયેલ છે. બધી ડિટેલ એકવાર આપણે ચેક કરી લઈએ. પીડીએફ છે તે ડાઉનલોડ કરવાની થશે. તેમાં ફોટો અને સિગ્નેચર કરવાનું થશે. આ જે પીડીએફ છે તમે જોઈ શકો છો. બધી ડિટેલ એકવાર ચેક કરી લેવી. આ જગ્યા ઉપર આપણે ફોટો ચોળાણ થશે અને ક્રોસમાં સિગ્નેચર કરવાની થશે. આ જગ્યા પર ફોટો ચોળાણ થશે અને સિગ્નેચર કરવાની થશે. સેકન્ડ પેજમાં લાસ્ટમાં આપણે સિગ્નેચર કરવાની થશે. સિગ્નેચર કે જે થંબનું નિશાન આવતું હોય તે આપણે કરવાનું થાય છે. હવે તમે જોઈ શકો છો જે ફોર્મ ભરેલ છે કમ્પ્લીટ ફોટા ચોટાડી દીધા છે. 2 ફોટા આવશે અને સિગ્નેચર કરવાની થશે. પ્રાઇવસીના કારણે આપણે ફોટો હાઇડ કરીએ છીએ. સેકન્ડ પેજમાં લાસ્ટમાં સિગ્નેચર કરવાની થશે. ફરી પાછો આપણે ડેશબોર્ડ ઓપન કરી લઈએ. ટાઈપ કરીશું પાન. યુટીઆઈની વેબસાઇટ આવી જશે. ક્લિક હેર ઉપર ક્લિક કરી દઈએ. ઓકે પર ક્લિક કરી દઈએ. વેરિફિકેશન કોડ આવશે તે એન્ટર કરી દેશું. કેટલી વાર આપણે લોગિન કરેલ છે તે નીચે દેખાડશે. રજિસ્ટર મોબાઈલ નંબર અને જીમેલમાં બંનેમાં ઓટીપી સેન્ડ થઈ ગયેલા છે. સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. એપ્લિકેશન ન્યૂ પાનમાં અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે. તમે અપલોડ પણ કરી શકો છો અને ક્રોપ અને અપલોડ બંને કરી શકો છો. ફર્સ્ટ આપણે પીડીએફ અપલોડ કરવાનું થશે. પીડીએફમાં જે ફોર્મ આવેલ છે તે ફોર્મ અને આધાર કાર્ડ
અપલોડ કરવાનું થાય છે. સેકન્ડમાં આપણે જે ફોટો હોય છે તે ફોટો અપલોડ કરવાનો થશે. લાસ્ટમાં સિગ્નેચર અપલોડ કરવાની થશે. અપલોડ ઉપર ક્લિક કરી દઈએ. જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી એપ્લિકેશન નંબર આવી ગયેલ છે. એપ્લિકેશન દ્વારા આપણે સ્ટેટસ પણ ચેક કરી શકીએ છીએ. હવે જે આ છે તે કાર્ડ ફોર્મેટ છે, જે પોસ્ટ ઓફિસ દ્વારા આપણે જે ઓફિસ યુટીઆઈ જે ઓફિસ હોય છે તે આપણે ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના થશે. એ તમે ફોર્મેટ જોઈ શકો છો. જે બુક સ્ટોર હોય છે તેમાંથી તમને ₹1 એક આ કવર મળી જશે, તે લઈ લેવાનું થશે. તેમાં આપણે ડોક્યુમેન્ટ જે આપણે ફોર્મ તમને આગળ દર્શાવ્યું તે આપણે અપલોડ કરવાનું થાય કર્યું છે તે ફોર્મ અને આધાર કાર્ડ આપણે મોકલવાનું થાય છે. 2માં છે તે આપણે યુટીઆઈની જે આપણે ઓફિસ હોય છે તેમનું એડ્રેસ ફિલઅપ કરવાનું થશે અને ફોર્મમાં આપણે ક્યાંથી ડોક્યુમેન્ટ સેન્ડ કરીએ છીએ તે આપણે લખવાનું થાય છે. આપણે નવી મુંબઈ મોકલીએ છીએ ડોક્યુમેન્ટ, એટલે આપણે નવી મુંબઈનું એડ્રેસ ફિલઅપ કરેલું છે અને આપણે વરાકોડાથી ડોક્યુમેન્ટ સેન્ડ કરીએ છીએ એટલે તેમની ડિટેલ બધી લખેલી છે. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટ દ્વારા કહી શકો છો. હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જો તમને સીએસસી લગતા કોઈ પણ બીજા વિડીયો જોવા હોય તો તમારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો.